નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું વાર્ષિક પરીક્ષા પેપર 2025 ધોરણ 7 અને વિષય સંસ્કૃતનું સંપૂર્ણ 100% વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વાક્યનું અનુલેખન કરવાનું છે મિત્રો। સર્વ કુશલમ જલમ સ્વીકરોતુ, આસન ગ્રહણમ કરોતુ, આમ દદાતુ, ચાયમ કોફી વા, भोजने मोदकः अस्ति, एकः उष्ट्र अस्ति, बकस्य ग्रीवा वक्रा, नमस्ते श्रीमन। पूर्व दिशायां का रक्षति, तो अहं स्वाध्यायं लिखामि, एकदा स वने अटति, बालः हसति, बालिका गच्छति, एषः विवेकः। एतत् व्यजनम् एकं शुक्रं पश्यति, भावेश आगच्छतु, धन्यवादः महोदय। शुकः लज्जाम् अनुभवति, बकः अस्ति, मम भोजनं समापतम, सुखः चलति, नृपः अस्ति, सुप्रभातम मित्राणि। प्रश्न नंबर 2, चित्र જોઈને તમારે સંસ્કૃતમાં લખવાનો છે। તો પેલો મોબાઈલ છે તો આવશે ભ્રમણ ભાષઃ, શીતકમ એટલે કે ફ્રીજ છે, કમ્પ્યુટર સંગણકમ, ટીવી છે તો દૂરદર્શનમ, દૂરદર્શન યંત્રમ, વ્યંજનમ એટલે કે પંખો। પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દના ગુજરાતી જે છે તેને મિત્રો સંસ્કૃતમાં લખવાનો છે। રાજા તો નૃપઃ, પ્રખ્યાત તો જાણીતું એટલે પ્રચલિતા, અન્ય બીજું તો અન્યત, ડોક તો ગ્રીવા, મંત્ર ન હોય તેવો અક્ષર તો અમંત્રમ, ઔષધ ન હોય તેવું તો અનુષધમ, ઊંટ તો ઉષ્ટ્ર, જંગલ તો વને, પોપટ તો શુકમ, વાંકો તો વક્રહ, લજ્જા તો આવે લજ્જામ, બગલો તો બકહ, તેમની તો તેશામ, એકાગ્રપણું તો એકાગ્રતા, તયા તો તંત્ર। આપેલા શબ્દ માટે વપરાતો સંસ્કૃત શબ્દ કૌંસમાંથી શોધીને લખો। તો પક્ષીઓનો રાજા, તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ જે છે તે આપણે લખવાનો રહેશે। તો આવશે પક્ષી રાજ્ય, લાડુ તો આવશે મોદકઃ, છાસ તો આવશે તક્રમ, પથ્થર તો આવશે પાષાણ, પરિશ્રમે તો વિદ્યાર્થી મિત્રોનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે। નીચે આપેલા વાક્યને સંસ્કૃતમાં લખો। પૃથ્વી એક કુટુંબ છે તો વસુધૈવ કુટુંબકમ, મહેરબાની કરીને પીરસો, કૃપા પરિવેશ્યતુ, બે જીભવાળી છે પણ સાપણ નથી, ચ દ્વિજિહ્વા સર્પણી ન, વૃક્ષની ટોચ ઉપર રહે છે તો વૃક્ષ છે ઉપરીની વસ્તી, આયોજક દુર્લભ છે તો આયોજનકાર દુર્લભ અસ્તિ, ઊંટ બોલે છે તો ઉષ્ટ્ર વદતી, તારી ડોક વાકી છે તો ભવતઃ ગ્રીવા વક્રઃ અસ્તિ, રસ્તામાં શિયાળ મળે છે તો માર્ગે એકઃ શૃંગાલઃ મિલતી, તબિયત તો સારી છે તો સ્વાસ્થ્ય સમીચીનમ, રસ્તામાં તે કૂતરાને જુએ છે તો માર્ગે સ કુરકુરમ પશ્યતિ। પ્રશ્ન 3બ, નીચે આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો। અથાણું પણ છે, શું તેની જરૂર છે? અવલેહ અપી અસ્તિ, આવશ્યકમ વા, લો દાળ પણ લો, સ્વીકરોતુ દાલમ અપી સ્વીકરોતુ, અથાણું પણ છે, શું તેની જરૂર છે? તો આપણે મિત્રો જોયું તે પ્રમાણે લખીશું। ભોજનમાં શાક છે, રોટલી છે, લાડુ છે, અથાણું છે, ભાત છે અને દાળ પણ છે। તો ભોજને વ્યજનમ અસ્તિ, રોટિકા અસ્તિ, મોદકઃ અસ્તિ, અવલેહ અસ્તિ, ઓદનમ અસ્તિ અને દાલમ અપી અસ્તિ। કંઈ પણ નહીં, અત્યારે ભોજન જરૂરી છે। તો કિમપી માસ્તુ ઇદાનીમ ભોજનમ આવશ્યકમ, ભોજન તૈયાર છે, આસન પર બેસો, તો ભોજનમ સિદ્ધમ અસ્તિ, આસન ગ્રહણમ કરોતુ, અત્યારે કંઈ પણ ન જોઈએ, મારું જમવાનું પૂરું થયું, ભોજન સ્વાદિષ્ટ છે, તો ઇદાનીમ કિમપી માસ્તુ, મમ ભોજનમ સમાપતમ, ભોજનમ રુચિકરમ અસ્તિ, ના રહેવા દો, હવે ભાત આપો, માસ્તુ ઇદાનીમ ઓદનમ દદાતુ, આભાર એક રોટલી પણ આપો, તો ધન્યવાદઃ એકા રોટિકમ અપી દદાતુ, બીજું કંઈ જોઈએ છે, અન્યત કિમપી આવશ્યકમ, ભાવેશઃ કૃપા કરીને પીરસો, ભોજનમાં શું શું છે, કૃપા પરિવેશ્યતુ ભોજને કિમ કમ અસ્તિ। પ્રશ્ન નંબર 4, આપણે મિત્રો આ કોષ્ટક છે આને વાંચવાનું છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો ત્રીણી નેત્રાણી કસ્ય, તો શિવસ્ય ત્રીણી નેત્રાણી, પાંડવા કતિ અસ્તિ, તો પંચ પાંડવા, વાસરાः કતિ, તો સપ્ત વાસરાः, રાવણસ્ય કતિ મસ્તકાની, તો રાવણસ્ય દશ મસ્તકાની, દવે નેત્ર કસ્ય, તો માનવસ્ય દવે નેત્ર। ત્યાર પછી અહીં આપણને જે વિદ્યાર્થી મિત્રો કોષ્ટક આપ્યું છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપીશું।
તેના જવાબ તમે અહીંથી જોઈ અને લખી શકશો. જેના જે માર્ક છે એ માર્ક આપણે અહીં મિત્રો આપી દીધા છે. ત્યાર પછી તમારે અહીં એસહ, એસા અને એતતનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. તો જો શબ્દ અને વાક્યને આસંદ તો એસા આસંદ, સૂચિકા તો એસા સૂચિકા, વ્યંજનમ તો એસહ વ્યંજનમ, તુલા તો એતત તુલા, કંદુકઃ તો એસહ કંદુકઃ. આપેલા કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, એકસ્ય કંદુકસ્ય કિયત મૂલ્યમ, એકસ્ય કંદુકસ્ય મિત્રો 15 મૂલ્યમ, એકસ્ય પિંચસ્ય કિયમ મૂલ્યમ તો આવશે 8 મૂલ્યમ, પંચપાત્રણ કિયમ મૂલ્યમ તો આવશે 5 મૂલ્યમ, કસ્ય મૂલ્ય ચત્વારિશત રૂપકાણી તો આવશે ઉપનેત્રમ, કસ્ય મૂલ્ય 50 રૂપકાણી તો આવશે સંયુતઃ. ત્યાર પછી અહીં આપણને એક મિત્રો સરસ મજાનું કોષ્ટક આપ્યું છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપીશું. સિંહ વનમ ભ્રમતિ, ભિક્ષુક નગરમ પશ્યતિ, નૃપ ગૃહમ ગચ્છતિ, સાધુ તીર્થમ ગચ્છન્તિ અને ચોર લઠ્ઠુનમ કરોતિ. નીચે આપેલા ચિત્રના આધારે 5 વાક્ય સંસ્કૃતમાં લખવાનો છે. તો આયુષ્ય નૃત્યતિ, આયુષી ખાદતી, આયુષી પીબતી, આયુષી ઉપવિશંતિ, આયુષી પઠતી, આયુષી તટસ્થતી, આયુષી ધાવતી. ત્યાર પછી આપણને અહીં કોષ્ટક આપ્યું છે અને તેના આધારે જવાબ લખીશું. સુકઃ જલમ પીબતી, અહમ મોદકમ ખાદામી, કિશનઃ પુસ્તકમ પઠતી, માલા લજ્જમ અનુભવતી, ઉષ્ટ્રે વને અસ્તિ. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 5 આપેલા ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે રૂપો જે છે તે બનાવવાના છે. વાનરઃ તો વાનરસ્ય, શંકર તો શંકરસ્ય, ગજઃ તો ગજસ્ય, પુત્રઃ તો પુત્રસ્ય, કપોતઃ કપોત્સ્ય, પર્વત તો પર્વતસ્ય, મૂષકઃ તો મૂષકસ્ય, શુકઃ તો શુકસ્ય, તારકઃ તો તારકસ્ય, મયુરઃ તો મયુરસ્ય. પ્રશ્ન 5બ આપેલા ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે શબ્દનો તમારે જે છે મિત્રો પરિવર્તન કરવાનું છે. તો પીબત પીબેત, ચર તો ચરેત, પઠ તો પઠેત, વદ તો વદેત, લીખ તો લીખેત, દસ એટલે કે પશ્ય તો પશ્યેત. ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદમાં પરિવર્તન કરવાનું છે. નમ તો નમંતી, ખાદ તો ખાદંતી, પત તો પતંતી, પઠ તો પઠંતી, પશ્ય તો પશ્યંતી, પા તો પીબંતી, લીખ તો લિખંતી, ક્રીડ તો ક્રીડંતી, ગમ એટલે કે ગચ્છ તો ગચ્છંતી, ધાવ તો ધાવંતી અને વદ તો વદંતી. વૃક્ષ તો વૃક્ષાઃ, મયુર તો મયુરઃ, મૂર્ખ તો મૂર્ખાઃ, દંત તો દંતાઃ, પુરુષ તો પુરુષઃ, દેવ તો દેવઃ, મૃગ તો મૃગંત, પર્વતઃ પર્વતઃ, તારકઃ તારકાઃ. પ્રશ્ન 5ક નીચે આપેલા ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો ખાલી જગ્યા ઇતિહાસ વિશાલઃ તો સામ્ર મત્યા ઇતિહાસઃ વિશાલઃ, બ્રહ્મપુત્રાય ઇતિહાસઃ વિશાલઃ, ગંગાય મહિમા વિશાલઃ, યમુનાય પ્રભાવઃ વિશાલઃ, સરસ્વત્યા કરુણા વિશાલઃ, આજ્યા તટે રાજકોટ નગરમ અસ્તિ, રૂક્મવત્યા તટે માંડવી નગરમ અસ્તિ, સિપ્રાયા તટે ઉજ્જયિની અસ્તિ અને ગોમત્યા તટે દ્વારકા નગરમ અસ્તિ. પ્રશ્ન નંબર 5ડ આપેલા ઉદાહરણ મુજબ ફેરફાર કરો. તો વૃક્ષવાસી તો મિત્રો વનવાસી, ગૃહવાસી, સ્વર્ગવાસી, શૂલપાણી, ચક્રપાણી, શસ્ત્રપાણી, શંખપાણી, કમલપાણી, ત્રિનેત્રધારી, શ્વેતવસ્ત્રધારી, ગૌરમુખધારી, રક્તમુખધારી, હાસ્યમુખધારી, શિલાભક્ષી, વાતભક્ષી, ફલભક્ષી, અનભક્ષી, સર્વભક્ષી, દંતહીનઃ, નેત્રહીનઃ, વાણીહીનઃ, બુદ્ધિહીનઃ, ગુણહીનઃ. પ્રશ્ન નંબર 6 શ્લોક પૂર્તિ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે 3માંથી કોઈ પણ 2 શ્લોક જે છે તેની પૂર્તિ આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો કરવાની રહેશે. તો ખાસ શ્લોક જે છે તમારે તૈયાર કરવાના રહેશે. ત્યાર પછી આપણને અહીં કાવ્ય પંક્તિ આપી છે અને તેના આધારે સંસ્કૃતમાં જવાબ આપવાના છે. તો જય 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 મેં ધરા ગુર્જરીના વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન જોઈએ. તો ગુજરાત પ્રદેશ પૂર્વ દિશાએમ ક રક્ષતી તો પૂર્વ દિશાએ કાલિકા રક્ષતી. કૃષ્ણ ગુજરાત પ્રદેશ કસ્ય દિશાએમ વસતી તો પશ્ચિમ દિશાયામ. કસ્ય ધામ ગુજરાત પ્રદેશ દક્ષિણ દિશાએમ અસ્તિ તો આવશે કુંતેશ્વરસ્ય. ગુર્જરી ધરા કીદુષ અસ્તિ તો ગુર્જરી ધરા ગૌરવશાલિની અસ્તિ. અંબા ગુજરાત પ્રદેશ કસ્ય દિશાયામ વિરાજતે તો અંબા ગુજરાત પ્રદેશ ઉત્તર દિશાયામ વિરાજતી વર્તતે.
ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપવાના છે. કદા જ્ઞાનમ ભારમ ભવતી, તો કાર્ય વિના અર્થાંતમ, કાર્યન્વયન રૈત્યમ જ્ઞાનમ ભારતમ ભવતી. સ્વરાગસ્ત ક શ્રેષ્ઠ, માતૃભૂમિ સ્વરાગત શ્રેષ્ઠા. મિત્રસ્ય પરીક્ષા કદા ભવંતી, વિપત્તો મિત્રમ પરીક્ષયતે. ક જ્ઞાનમ લભતે, તો આત્મવિશ્વાસયુક્ત પુરુષ જ્ઞાનમ પ્રોપતંતિ. યસ્ય બુદ્ધિ અસ્તિ તસ્ય કિમ યસ્તિ, તો યસ્ય બુદ્ધિ અસ્તિ તસ્ય બલમ અસ્તિ. કલિયુગે કા શક્તિ, તો કલિયુગે સંગઠને સમૂહે બલમ ભવંતિ. શરીરમ પ્રથમયંતમ કિમ, તો શરીરમ ધર્મસ્ય પ્રથમ સાધનમ. મિત્રો આવનારી પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક, અને ધોરણ 8ના તમામ સોલ્યુશન મેળવવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ખાસ કરી રાખજો.